અમદાવાદમાં રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે પોલીસ તંત્ર એક્શનમાં। સીપી મલિકે 24 અસામાજિક તત્વોની એક સાથે પાસાનો જ્યારે 10 શખ્સોને તડીપાર કરવાનો હુકમ કર્યો। અમદાવાદના જુહાપુરામાં ગુનેગારોના ઘર પર બુલડોઝર ફરી વળ્યું। નજીર વોરાના જુબેદ હાઉસ અને સરફરાઝ કિટલીના ઘર પર એએમસીના બુલડોઝર ચાલ્યા। પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડવાની કાર્યવાહી શરૂ। રીબાડા અમિતકુટ કેસની આરોપી પૂજા રાજગોરે રાજકોટ ડીસીપી જગદીશ બંગાળાવા સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી એસએમસીને તપાસ સોંપવાની માંગ કરી, જ્યારે સીપી કચેરી, હોટલ સહિતના સીસીટીવી ફૂટેજ પણ માંગ્યા। વડાપ્રધાન મોદી આજે વિદેશથી પરત ફરેલા પ્રતિનિધિ મંડળના નેતાઓને મળશે। મીટિંગ પહેલા કરાવવો પડશે કોવિડ ટેસ્ટ। વડાપ્રધાન ડેલિગેશનના અનુભવ અને ફીડબેક લેશે। આ સિવાય તમામ સાંસદો માટે ડિનરનું પણ આયોજન। અમરનાથ યાત્રા પર આતંકવાદી હુમલાને રોકવા માટે એફઆરએસ ટેકનોલોજીથી ચહેરાની ઓળખ કરાશે। પહેલગામ રૂટ પર લગાડાનારી આ સિસ્ટમથી બ્લેક લિસ્ટેડ શખ્સ ફ્રેમમાં આવતા જ સર્વેલન્સ સેન્ટરમાં હૂટર વાગશે। ભ્રષ્ટાચાર ખતમ કરવો હોય તો ₹500ની ચલણી નોટ બંધ કરો, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુની માંગ। બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા એનડીએ બાદ મહાગઠબંધનમાં રાજકીય ખેંચતાણની તીવ્રતા વધી। સાથી પાર્ટી વિકાસશીલ ઇન્સાન પાર્ટીના પ્રમુખ મુકેશ સહાનીએ 60 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી। આઈપીએલ 2025ની વિજેતા આરસીબી ટીમ અધધધ 17,000 કરોડમાં વેચાય તેવી સંભાવના। માલિયા નાદાર થયા બાદ આરસીબીને બ્રિટિશ દારૂ કંપની ડિયાજીઓએ ખરીદી હતી। કંપની હાલ ટીમ વેચવાના મૂડમાં। દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ।